નમસ્કાર, હું મનીષા ઢીસા, અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત સમુદાયમાં આપનું સ્વાગત છે. ઓલા ઉબેર જેવી જે કેબ ચલાવતી કંપનીઓ છે, આ કંપનીઓના કર્મચારીઓ કંપનીથી ઘણી વખત નારાજ થતા હોય છે. કારણ ઘણા બધા હોય છે, કારણ કે તેમને કમિશન ઓછું આપવામાં આવે છે, વેતન ઓછું આપવામાં આવે છે, યા તો એમ કેમ પ્રકારે કેબ ડ્રાઈવરોનું શોષણ કરવામાં આવતું હોય છે. આવા પણ આક્ષેપો કેબ ડ્રાઈવર દ્વારા વારંવાર લગાવવામાં આવતા હોય છે અને પોતાની માંગણી સંતોષવા માટે વારંવાર હડતાલ પણ કરવામાં આવતી હોય છે. છતાં પણ તેમના પ્રશ્નોનું સોલ્યુશન નથી આવતું, કારણ કે તેમની માંગણી હોય છે કે કિલોમીટર દીઠ અમુક ટકા અમુક રૂપિયા તેમને મળવા જોઈએ અને અમુક પ્રકારનું જે કમિશનની તેમની માંગણી હોય છે એ પ્રકારનું કમિશન કે એ પ્રકારનું વેતન કંપની દ્વારા નથી આપવામાં આવતું અને મોટા ભાગનો જે નફો હોય છે એ કંપનીઓને મળે છે, ન કે કેબ ચલાવતા ડ્રાઈવરોને, કેબ ડ્રાઈવર તરીકે કામ કરતા કર્મચારીઓને. આજે આપણે આ મુદ્દા પર વાત એટલા માટે કરવી છે કારણ કે કેબ ડ્રાઈવરોના પ્રશ્નો ઘણા સમયથી ચર્ચામાં છે અને એમના દ્વારા તેમના પ્રશ્નની માંગણી સાથે છેલ્લા 2 વર્ષમાં 2 વખત હડતાલ પણ કરવામાં આવી છે. તો શું છે આ સમગ્ર મુદ્દો અને કેવી કેવી તેમને મુશ્કેલી પડી રહી છે તે માટેની ચર્ચા કરીશું. ચર્ચા માટે અમારી સાથે શરદભાઈ ભટ્ટ જોડાયા છે અને આ સાથે પલકેશભાઈ વણજારા કેબ ડ્રાઈવર જોડાઈ ગયા છે. બંને મિત્રોનું સ્વાગત છે ગુજરાત સમુદાયમાં. સૌથી પહેલો સવાલ પલકેશભાઈ આપને, શું છે આપના પ્રશ્નો અને કેવી કેવી મુશ્કેલી પડી રહી છે? કંપની તરફથી આપને ક્યાં અન્યાય થઈ રહ્યો છે? પલકેશભાઈ, આપનું માઇક મ્યુટ છે. ઓકે, થેન્ક યુ મેમ. હું પલકેશ વણજારા, અમદાવાદ સિટીમાં રજિસ્ટર્ડ ડ્રાઈવર છું અને ઉબર અને ઓલામાં જોડાયેલો છું. એટલે હું એનો કર્મચારી નથી, પણ આ કોઈ કંપની પણ નથી. આ એક એપ છે, આને આપણે કંપની તરીકે કન્સિડર કરવાનું બંધ કરીએ. અને આ એક ભ્રમ છે કે આ કોઈ કંપની છે. આ એક ફ્રોડુલન્ટ એપ છે જે બધાનો એલ્ગોરિધમ સેટ કરીને બધા ડ્રાઈવરોનો બહુ મોટો નફો, તમે જેમ કહ્યું, બહુ મોટો નફો, ઇટ્સ અ હ્યુજ અમાઉન્ટ એ લઈ લે છે. ના તો ગવર્મેન્ટ પાસે એનો કોઈ ટેક્સ પહોંચે છે અને 1/3 એટલે 35 રૂપિયા 100 એ કંપનીઓ લઈ લે છે. 35 ફ્યુઅલ ચાર્જીસ લાગે. આજે આપણે જલેબી સમોસા બનાવવાની દુકાન કોઈ ખોલે ને બેન, તો 100 માંથી એને ત્રીજો ભાગ 30-35 રૂપિયાનો માલ સામાન લાગે. એવી જ રીતે અમારા વાહનમાં અમારે 30 થી 35 રૂપિયાનું ફ્યુઅલ લાગતું હોય છે અને 30 થી 35 રૂપિયા કંપનીઓ લઈ લે. અને જે 30-40 રૂપિયા જે વધે છે એમાંથી અમારે EMI 48,000 નો તો આનો ઇન્સ્યોરન્સ છે. ટેક્સી ઇન્સ્યોરન્સ અને નોર્મલ કારનો ઇન્સ્યોરન્સ સેમ મોડલનો અલગ છે, 4 ગણો મોંઘો છે. આ કન્સિડર કરવું પડે. ડેલી 200 થી 250 રૂપિયાનો ટેક્સ અને વીમો અમે આનો પે કરીએ છીએ. એટલે એ કોસ્ટ કાઢીએ એટલે ટેક હોમ અમારી પાસે 15 થી 17 રૂપિયા જ વધે છે એમ 100 ની પાછળ. એટલે 1 લાખ રૂપિયાનો જો અમે ધંધો કરીએ ને તો ઘરે 15-17 હજાર પહોંચે છે. આ કંપનીઓ 35 થી 40 રૂપિયા, અને એનો પણ કોઈ સ્ટેન્ડર્ડ નથી. એની ઈચ્છા હોય તો વધારે પણ કાપી લે. પ્લસ 30મી જૂનની એક મારી ટ્રીપ છે, મારી પાસે સ્ક્રીનશોટ છે. અને એવી મારી પાસે ઘણી બધી ટ્રીપો છે કે જેમાં એને ડિસ્ટન્સમાં બી ફ્રોડ કર્યું હોય. ઇન્ડિયા કોલોની થી ચાંદલોડિયાનું ડિસ્ટન્સ થાય છે 18 કે 18.5 કિલોમીટર. ઇવન યુ કેન ચેન્જ ધ રૂટ. એમ 3-4 રૂટ તમે કોઈ પણ ચૂઝ કરો ને તો પણ 18 થી 18.5 કિલોમીટરની વચ્ચે ડિસ્ટન્સ આવે છે. કંપનીએ મને આ એપે, ફ્રોડુલન્ટ એપે 11.5 કિલોમીટર માટે પે કર્યું છે. અને આવા ઘણા કિસ્સા છે અને હજારો ડ્રાઈવરો પીડાય છે. અને કાલે એક હૃદય દ્રાવક દ્રશ્ય તમે જોયું હોય તો નરોડામાં એક કેબ ડ્રાઈવર સુસાઇડ કરી લીધું છે બધાની સામે. મહારાષ્ટ્રમાં પણ આ જ કંપનીઓ બધી ભેગી થઈને આ ગીગ વર્કર્સને મારી નાખવાની કોશિશ કરે છે. 6 દિવસથી ત્યાં હડતાળ છે અને 2 સુસાઇડના કેસ ત્યાં પણ બન્યા છે. જયપુર, દિલ્હી કોઈ એક્શન લેવાતું નથી. તો આપ જો મેઇન સ્ટ્રીમમાં લાવી અને અમારો અવાજ ઉપાડો તો બેન આપનો ખૂબ ખૂબ આભાર. અને અમારી પાસે એવો કોઈ સોર્સ નથી કે અમે આને સરકાર સુધી કઈ રીતે પહોંચાડી શકીએ, કારણ કે હડતાળ કરીને અમારી કેપેસિટી જાણે ખલાસ કરી દીધી છે બેન. આજ 500-700 રૂપિયા ઘરે ના લઈ જઈએ તો અમારા છોકરા ભૂખ્યા મરે. એટલે અમે હડતાળ બી કેટલા દિવસ કરી શકીએ? બરાબર છે. પ્લીઝ આ મુદ્દો થોડો અમારો મેઇન સ્ટ્રીમમાં લાવો અને આપને એ જ પ્રાર્થના. બિલકુલ પલકેશભાઈ, તમારી વાત ખૂબ સાચી છે કે લાખ રૂપિયાના બિઝનેસ સામે તમને 15-17 હજાર રૂપિયા મળે છે. એટલે મલાઈ છે એ માત્ર કંપનીને મળે છે કે એપ કહો કે જે પણ કહો એમના વ્યક્તિઓને મળે છે અને તમારા ભાગે ખૂબ ઓછું આવે છે. એટલે અંગ્રેજો વાળી
કેવા કેવા પ્રશ્નો છે શરદભાઈ? મ્યુટ છે શરદભાઈ, આપનું માઇક મ્યુટ છે. ત્યાંથી નહીં, સ્ક્રીન પર તમને જે માઇક મ્યુટ દેખાતું હશે, અનમ્યુટ કરો. હા, ઓકે ઓકે. મ્યુટ છે, હજુ મ્યુટ છે, ફરીથી મ્યુટ થઈ ગયો. ઓકે, અનમ્યુટ કરીને તમે મ્યુટ કરો છો. ઓકે ઓકે. હેલો. હા હા શરદભાઈ હા, તો બોલો. મુદ્દા વિશે તો વણઝારાભાઈએ બધી વાત કરેલી જ છે, જે તમે અત્યારે તમને પૂછ્યા જે પ્રશ્નના અમે જવાબ આપ્યા છે કે લાખની સામે 15,000 રૂપિયા મળે છે. પછી અમારી ટીપનું જે ડિસ્ટન્સ હોય છે એની અંદર બી ગપલા કરવામાં આવે છે. પછી ગયા વખત લોકસભા ઇલેક્શન વખતે બી 40 રૂપિયા દરેક ડ્રાઈવરોની જોડેથી કાપવામાં આવતા હતા પર ડે. બરાબર. એટલે એવી રીતે ઘણી જગ્યાએ આવી રીતનું અમારું શોષણ જ ચાલે છે. છેલ્લા 2019 થી લડત આપીએ છીએ અમે તો, બરાબર. પણ અમને એવું કોઈ પ્લેટફોર્મ જ નથી મળ્યું કે અમારી વ્યથાને વાચા મળે. એટલે આ વખત આ પ્લેટફોર્મ જે તમે અમને આપ્યું બદલ આપનો ખૂબ ખૂબ આભાર. અને હવે અમારી આ વાત છે એ સરકાર સુધી પહોંચે. બેરી ને બોબડી ગાંધીજીના 3 વાંદરા જેવી સરકાર છે આપણી, કે જે આ ડ્રાઈવરો વિશે આજ સુધી કશું વિચાર્યું નથી. પણ આ વખત અમે નક્કી કર્યું છે કે આ મુદ્દાઓ ગમે તેમ કરીને સરકાર સુધી પહોંચાડવા અને આગામી દિવસોની અંદર એક એવી રીતનું માળખું તૈયાર કરવું કે જે લીગલી હોય. અત્યાર સુધી હડતાલો તો બહુ બધી પડી, પણ એ બધી પાયા વિહોણી હતી. રાજા વગરની પ્રજા હતી બધી. એટલે એનું કોઈ નિરાકરણ આવતું નતું. 2-4 દિવસની અંદર 2-4 મળતિયા જઈને સમાધાન કરી આવે અને અહીં આપણે 15 દિવસ સુધી આપણે ગાડીઓ બંધ રાખીને બેસી રહેવાનું. એનો કોઈ મિનિંગ નથી. એટલે હવે પછી જે થશે એ સંપૂર્ણ લીગલી અને બધા આયોજન સાથે કરવામાં આવશે એવું અમારી ગણતરી છે. અને આવી રીતના બીજા પણ મીડિયા અમારા અવાજને વાચા આપે એવી આપને અને બધાને અમારી નમ્ર વિનંતી છે મીડિયા વાળાને. બિલકુલ શરદભાઈ, ખૂબ સાચી વાત છે. પલકેશભાઈ, માંગણી શું છે તમારા લોકોની કે કયા કયા પ્રશ્નોનો ઉકેલ આવવો જોઈએ? માંગણીમાં બેન અમારો જે સરકાર એક સ્ટાન્ડર્ડ ભાવ નક્કી કરે અને અમે સારામાં સારી સર્વિસ અમારા સિટીના ગ્રાહકને પ્રોવાઈડ કરી શકીએ, આટલી જ છે. મૂળ માંગણી આ છે. અને આ કંપનીઓનું તો કેબ એગ્રીગેટર લાયસન્સ કેન્સલ થવું જોઈએ તાત્કાલિક ધોરણે. કારણ કે આ બધા સિસ્ટમ એવી અલ્ગોરિધમ ગોઠવી છે કે જેનાથી ડ્રાઈવરો પીડાય છે. અને આજની તારીખમાં બેન કાળુપુર રેલવે સ્ટેશન માટે તમે અત્યારે 6-6:30 વાગે ને સાંજે, એટલે તમે બુક કરો ને પછી કસ્ટમર મોં માંગ્યા પૈસા આપે છે. એની પાસે રાઈટ નથી નેગોશિએશન નો, તો પણ એ એમ પૂછે છે ડ્રાઈવરને ફોન કરીને કે ભૈયા આ રહે હો કે નહીં આ રહે હો. એટલે સર્વિસ કસ્ટમરને નથી મળતી. જ્યારે ડ્રાઈવર તો હું તો ઘરેથી અગરબત્તી કરીને માતાજી પગે લાગીને એમ નીકળ્યો છું, 15-20 જણા મળે, એમના 100-200 રૂપિયાની ટ્રીપ હોય, એમને ઉતારું અને ઘરે 1000-1500 લઈને જવું. મારું આ રૂટીન હોય ડ્રાઈવરનો. તો પણ હું કેન્સલ કરું છું. એટલે ઇટ ઇઝ ઓબ્વિયસ કે તમે જે પે કરો છો એ મારી સુધી પહોંચતું નથી. કસ્ટમર પણ જાગૃત નથી કે તારા ડ્રાઈવરને અમારે કેમ કન્વિન્સ કરવો પડે છે. મોં માંગ્યા પૈસા આપ્યા, ઇવન એ લોકો નેગોશિએટ ના કરી શકે. મેં ઘણા ટ્રીપ તો એવા લીધા છે બેન, અને બહુ ચાર્જ કર્યા છે, એમ હાઈ ચાર્જીસ, ડાયનામિક ચાર્જીસ પાલડીથી. અને ઇવન આ લોકોનું અલ્ગોરિધમ એટલું સ્ટ્રોંગ છે બેન કે આઈફોન માંથી કે તમારા જે પણ ફોનમાંથી તમે જે કેબ બુક કરો છો તો એ તમારા બધા સેલરી એકાઉન્ટ ને બધું જોઈ શકે છે. અને એ વસ્તુ મેં ક્યારે નોટિસ કરી કે ઘણા ઓફિસર્સે મને કહ્યું કે મારા જો કોઈ કામદાર બુક કરે સેમ રૂટ માટે તો એ પ્રાઇસ અલગ આવે છે. અને ઇવન અમે નોટિસ કરી છે 12-12 એરપોર્ટ થી કોઈ માણસ ઉતરતો હોય તો પાલડીના 9 કિલોમીટર સુધી 550 રૂપિયા ચાર્જ કરી લે છે એમની પાસે. અને ત્યાં ચાઇનીઝ વાળો છોકરો જો એનું ક્લોઝઅપ કરીને પછી 1-1.5 વાગે બુકિંગ કરે ને એ જ પાલડી રૂટ ઉપર તો 122 રૂપિયા એને બતાડે છે. એની માટે બાયસ ના થવાય ને.
એને તો એક સ્ટાન્ડર્ડ રેટ રાખવો પડે. એ માણસોને ચેક કરે છે. તમે સ્વિગી ઝોમેટોમાં કેટલો ઓર્ડર કરો છો, તમારું લાઇટ બિલ ઘરનું કેટલો મેસેજ આવ્યો, આ બધું એ જાણી લે છે. એ કંપની એ પ્રમાણે તમને રેટ આપે છે. હવે જે માણસ દિલ્હીથી એક મીટિંગ માટે અહીંયા આવ્યો હોય એટલે એ 10 ગણા પૈસા આપીને ચૂકવે છે. એને તો એનો ટાઈમ ના બગડે, નહીં તો એની પાસે ટ્રેનની સુવિધા હતી, 200-250 રૂપિયામાં અહીંયા આવી શકતો હતો, પણ એને 5,000 શું કામ ખર્ચ્યા કે એને કઈ ઉતાવળ હતી. એટલે એવા માણસો, મારો આ ફર્સ્ટ એક્સપિરિયન્સ કેવો થયો બેન ખબર છે? 563 રૂપીઝ આવી રીતે આવ્યું ને 2016માં, એટલે હું 1 મિનિટ તો પોઝ થઈ ગયો. મેં કીધું હવે અમને કેવું કઈ રીતે, 9 કિલોમીટર હું લઈને આવ્યો છું ને 563. એટલે મને કે ભૈયા બોલો ના કિતના હુઆ. એટલે મેં કીધું સાહેબ, મેં તો ઊંચું કરીને ડિવાઇસ જ બતાડ્યું, મારાથી બોલાવ્યું નહીં 9 કિલોમીટર 5.5. એટલે મને કે હા બરાબર હે, ये लो. એને તો કેશ 3 રૂપિયા બી છૂટા આપ્યા હતા, એને તો રેડી રાખેલું. મને કે હા ઇતના ही दिखा रहा था. મેં કીધું પબ્લિક આપે છે ના લૂંટે છે, તો એમને સર્વિસ નથી મળતી ગ્રાહકોને. એટલે તોતિંગ રેટ પણ ના હોવો જોઈએ. અમે એવું નથી કહેતા કે અમારે જ ઘણું બધું કમાઈ લેવું છે, પણ આજની તારીખમાં 3.5 થી 4 રૂપિયા ફ્યુઅલ કોસ્ટ લાગી જાય છે અમને. બરાબર છે. બેન, અને એના પછી અમારું મેન્ટેનન્સ ને આ વીમો ને ટેક્સ લાગે છે. પ્લસ અમુક ગાડીઓ પ્રાઇવેટ ગાડીઓ ફરે છે. એટલે જો અમે કોઈ ગુનો નથી કર્યો કે અમે આ સરકારને આટલો મોટો ટેક્સ આપીએ છીએ. રોડ ટેક્સ અમારો દર 3જા વર્ષે કે 5મા વર્ષે અમારું પાસિંગ આવે છે. દર વર્ષે અમારો બહુ જ મોટી અમાઉન્ટનો વીમો કપાઈ જાય છે. અને ઈએમઆઈ તો છે જ. ઇવન કોઈ ફાઇનાન્સ કંપનીઓ 16 થી 17% નીચે કોઈ અમને ધિરાણ નથી કરતું યલો નંબર પ્લેટ. તમે ગાડી પ્રાઇવેટ લો ને, આ સેમ ગાડી મોડલ ડિઝાયર ગાડી તમારે લેવી હોય તો 8% મળે છે. હું ડબલ વ્યાજ ચૂકવું છું બેંકોને પણ. એટલે આ મારું જીવન ડેડિકેટેડ ટુ બેંકો અને સરકારના ટેક્સીસ ભરવા માટે જ છે એવું થયું. અને એમાંય પાછું પેલો 30-35 રૂપિયા લઈ જાય. એટલે માણસ હારી જાય છે બેન. આજુબાજુના નાના નાના ગામડાઓના જે છોકરાઓ જે સપનું લઈને આવે છે મુંબઈની જેવું સમજે અને અમદાવાદને, એ 2-3 લાખ રૂપિયા ક્યાંકથી કરીને ડાઉન પેમેન્ટ ભરે છે. અને ઉછીતા પાછીતા કરીને વિચાર કરે કે આખા જીવનભરની પૂંજી. હો બેન, આ લોકોને મજાક લાગે છે કે 10 લાખની ગાડીમાં થોડું કોઈ મરી જવાનું છે. અરે પણ એને 25-50 હજાર કરીને 7-8 રિશ્તેદારો દોસ્તો જોડેથી લીધા છે એ પૈસા. અને પછી લાગે છે પલકેશભાઈને નેટવર્ક ઇશ્યુ છે. શરદભાઈ ફરીથી જોડાઈ ગયા છે. શરદભાઈ, થોડા સમય પહેલા, થોડા દિવસો પહેલા જે ન્યૂઝ આવેલા હતા કે કેન્દ્ર સરકાર દ્વારા આવી કંપનીઓને ક્યાંક ને ક્યાંક ડબલ ભાડા વસૂલવા માટેની છૂટછાટ આપવામાં આવી છે. એટલે કે જે નવી કેન્દ્ર સરકારે ગાઈડલાઈન જાહેર કરી છે કે કંપનીઓ પીકઅપ અવર્સ દરમિયાન બેઝ ભાડું બમણું વસૂલી શકે છે. આ મામલે તમારું શું કહેવું છે? મેડમ, જાહેરાત તો સહકાર એપની બી કરી છે આપણા અમિતભાઈ સાહેબે. કર્ણાટકની અંદર તો કદાચ ચાલુ થઈ ગઈ, ત્યાં આગળ બેન બી થઈ ગયું છે. ઓલા, ઉબર, રેપિડો ત્રણેય બી. પણ આપણે જાહેરાત કરીને 4 મહિના થઈ ગયા, બરાબર, પણ હજુ કોઈ એક્શન લેવાયા નથી. આ પહેલા બી હડતાલ પડી હતી ગયા વર્ષે. આ જુલાઈ મહિનાની અંદર જ હડતાલ પાડવામાં આવી હતી અને 15 દિવસ પછી પાછી સમેટી લેવામાં આવી હતી. એટલે આવી રીતે જાહેરાતો તો બધી થાય જ છે, પણ એ પીક અવર્સની અંદર જ છે. હવે પીક અવર્સની અંદર આ ગાડીઓ એટલી બધી વધી ગઈ છે કે બરાબર તમારે મારે 1 કે 2 ટ્રીપ આવી શકે. કારણ કે અમદાવાદનો ટ્રાફિક તો તમને ખબર છે. બરાબર છે. ને આ નહીં, મારી તો ગણતરી એવી છે, મારું માનવું એવું છે, મારું પર્સનલ માનવું એવું છે કે જો સરકાર આના કરતા તો અમને બોમ્બે ની જેમ મીટર જ આપી દે તો અમને કોઈ પ્રોબ્લેમ જ નથી રહેતો. ટેક્સી રીતે મીટર આપી દે, બોમ્બેમાં જેમ મીટરથી ટેક્સી ચાલે છે એવી રીતે અમદાવાદની અંદર બી ચલાવે. બરાબર છે. એવા તો ઘણા બધા મુદ્દા છે. પણ કહેવાનો મતલબ કે અત્યારે હાલની કન્ડિશન એવી છે કે ઓક્સિજન ઉપર જ શોર્ટમાં ડ્રાઈવર ઘરેથી નીકળે તો ઘરે પાછો જાય તો શું લઈને જશે એ કોઈને ખબર નથી. બરાબર છે. કે 10 વર્ષ થયા મને આ લાઈનની અંદર. હું નોકરી છોડીને આવેલો છું. ઓકે. પણ 10 વર્ષની અંદર પહેલા સ્ટાર્ટિંગની અંદર એવું હતું કે તમે જેટલો બી ધંધો કરો, ધારો કે 2000 નો ધંધો કર્યો તો 2000 ની સામે 2000 ઇન્સેન્ટિવ આવતું હતું. એટલે ટોટલ થયા 4000 રૂપિયા પર ડે. હવે આજની તારીખ એવી છે, આજે હવે 10 ટ્રીપ કરો ત્યારે 100 રૂપિયા મળે. હવે એક ટ્રીપના 10 રૂપિયા ઇન્સેન્ટિવ આપે. ઇન્સેન્ટિવ કહેવાય કે પીક કહેવાય. 10 લાખની ગાડી લઈને હું નીકળું છું સવારે, બરાબર છે, હવે 10 રૂપિયા માટે નીકળું છું. એટલે આ જે ઈસ્ટ ઇન્ડિયા કંપની અંગ્રેજો અહીં લઈને આવ્યા હતા, એવી રીતે જ આ ઉબર
એ બીજી ઈસ્ટ ઇન્ડિયા કંપની છે. બહુ લાંબો ફરક નથી આની અંદર. શોષણ કરવું અને વધારે કોઈ અવાજ ઉઠાવે તો એનું એકાઉન્ટ બંધ કરી દેવું, કે આવી રીતે બધાને હેરાન કરવા. એટલે હવે બિચારો આજ હપ્તેથી ગાડી લાવ્યો હોય તો હપ્તાના તો પૈસા થવા જોઈએ કે નહીં? બરાબર છે. કારણ એ કે સાંજે સિવાય 200-300. હા, હા, ડ્રાઈવરો બોલો પાસે જી. ઓછો 5 લાખનો હેલ્થ વીમો હોવો જોઈએ, 10 લાખનો ટર્મ વીમો, અને ગાડીના જે ગાડીના જે ઇન્સ્યોરન્સ કે બીજા અન્ય જે તમારા ખર્ચા હોય, અને આ સિવાય જે ગાડીની લોન હોય, એટલે આ બધું જ બાદ કરતા તમારું ક્યાંક ને ક્યાંક કહેવું એવું છે કે તમારી પાછળ કશું જ બચતું નથી. કશું થઈ દૂધ શાક ના વધે મેડમ, આમાં કશું વધે નહીં. બરાબર છે. કારણ કે આજની તારીખની મોંઘવારી પણ માજા મૂકી છે. આ બાજુ અદાણી ભાવ વધારતા ભાવ ઘટાડે છે. એને કેવળ ને કેવળ પેસેન્જર વાળા છે, પણ અમારા થકી એનો ધંધો છે એને નથી ખબર પડતી. કારણ કે એને કોઈ લેવા દેવા નથી. 80 દેશની અંદર ચાલે છે. હવે અહીંયા એક જગ્યાએ બંધ થઈ જાય, કાન ખજૂરાનો એક પગ ભાગી જાય, શું ફેર પડે એમ કહો? બરાબર. એ કાન ખજૂરા જ સમજે છે, કઈ ફેર નથી પડતો. હવે જે આપણી ઇન્ડિયન કંપની છે એની પાસે ધંધો નથી, જે કે ઓલા કે રેપિડો જે બી આવે, બરાબર છે, એમની પાસે કોઈ ટ્રીપ જ નથી. હવે એ ચલાવીને આખા દિવસની અંદર એક ટ્રીપ આવે તો એ વસ્તુ તો બધી એક જ થઈ. આની પાસે ધંધો છે કારણ કે સસ્તું એ આપે છે બધાને. અને અમદાવાદમાં તો એવું જ છે કે સસ્તું ને વધારે જોઈએ. બરાબર છે. એટલે હા. શરદભાઈ, તમે દ્વારા જ્યારે પણ હડતાલ કરવામાં આવે ડ્રાઈવરો દ્વારા કે રજૂઆત કરવામાં આવે ત્યારે શું જવાબ મળે છે? જો મેડમ, હજુ સુધી આ વખત પ્રથમ વખત અમે ઇન્વોલ્વ થયા છીએ હડતાલની અંદર. કારણ કે હવે અમે કંટાળી ગયા છીએ કે વારંવાર એક ને એક વ્યક્તિ હડતાલ કરે છે ને એની એ વ્યક્તિ સાંજે છૂટી કરે છે અને બંધ કરે છે. બસ સ્વયંભૂ બધા જોડાય છે બી ખરા, બરાબર છે, તો એનું નિરાકરણ ના આવે ત્યાં સુધી તો લડવું જોઈએ ને. નિરાકરણ આવે નહીં એ પહેલા તમે હથિયાર મૂકી દો છો, બરાબર, તો એવું કેમ? તો પછી હડતાલ શું કામ કરો છો? મારી પાસે એક આઈડિયા છે એ બરાબર છે. હવે એની અંદર એવું છે કે અત્યારે હાલ તો અમે 2-3 જણા છીએ, બરાબર છે. 2-3 જણા છીએ તો હવે અમે એક આખું માળખું તૈયાર કર્યું છે. એ માળખાની અંદર પ્રથમ 500 જણને જ એન્ટ્રી આપવાની, વધારે નથી જોઈતા. 500 જણ જો અમારા જે ત્રણ મુદ્દાનો કાર્યક્રમ છે એ 3 મુદ્દાના કાર્યક્રમને અનુસરણ કરશે તો કંપની સામેથી આવશે તમારી પાસે. આગળ સિક્રેટ છે, હું તમને અત્યારે નહીં જણાવી શકું. એ કયા 3 મુદ્દા છે શરદભાઈ કે જે આપની માંગ છે? મેડમ, એ સિક્રેટ છે 3 મુદ્દા. મેં તમને પહેલા જ કીધું. આજે અત્યારે હું ઓપન કરવા નથી માંગતો. પ્રથમ 500 વ્યક્તિ મારી સાથે જોડાશે તો હું આ હડતાલમાં આગળ વધીશ, બરાબર છે. બાકી અમારું તો ચાલે જ છે. જો એક વસ્તુ સમજો, પણ કહેવાનો મતલબ કે આ દર વર્ષે જુલાઈમાં કે ઓગસ્ટમાં કે ગમે ત્યારે હડતાલ પર કોઈ નિરાકરણ આવે, 15 દિવસ બગડે. 15 દિવસ બગડે એટલે સીધો હિસાબ છે 15-5-75 7,500 રૂપિયાનું નુકસાન થઈ ગયું આપણને, બરાબર છે. તો એ ક્યાંથી લાવવાના? હપ્તાની તારીખ આંબી જાય, છોકરાની ફીઓ ભરવાની હોય, એ બધું ક્યાંથી કાઢવાનું? આમાં તો બધાને પોતાના ઘરની કોઈ લેન્ડલોર્ડ પાર્ટી છે જ નહીં. બધાએ લોન લઈને જ ગાડી લીધી છે, બધા લોન લઈને જ ગાડી લઈને જ ધંધો કરે છે. બિલકુલ બિલકુલ શરદભાઈ અને પલકેશભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. આપના પ્રશ્નોની જે રજૂઆત છે, અમે આશા રાખીએ કે આ રજૂઆત સરકાર સુધી પહોંચે. આપની જે પણ માંગણીઓ છે માંગણીઓ સંતોષે, કારણ કે આ મોંઘવારીના સમયમાં 10 થી 12,000 રૂપિયા કમાતો વ્યક્તિ સર્વાઈવ ન કરી શકે, એ ના તો એમના બાળકોને સારી સ્કૂલમાં ભણાવી શકે, કે ના તો આ મોંઘવારીના સમયમાં ઘર ચલાવી શકે. અને એમાં પણ ટેક્સ પે કરવાના છે, અલગ અલગ વીમાઓ ભરવાના છે, લોન ભરવાની છે. આ બધું જ કરતા એમના ભાગે કશું જ નથી આવતું. અને જે મલાઈ છે એ કંપનીઓને મળે છે, ડ્રાઈવરોના ભાગે ખૂબ જ ઓછું આવે છે. લાખ રૂપિયાના બિઝનેસની સામે જો તેને 15-17 હજાર રૂપિયા જ મળતા હોય તો એમની મહેનતના પૈસા પણ એમને નથી મળતા. એટલે આ જે કેબ ડ્રાઈવરો છે એનું ક્યાંક ને ક્યાંક શોષણ થઈ રહ્યું છે. રજૂઆત તેમની ઘણી બધી છે, એટલે આ અંગે હવે સુધારો આવે અને તેમની માંગણીઓ સંતોષાય તેવી એમની અપેક્ષા છે. ચર્ચામાં અત્યારે બસ આટલું જ. આવતીકાલે કોઈ નવા ટોપિક સાથે જોડાશું. આજની આ ડિબેટ આપને પસંદ આવી હોય
તો વિડીયો લાઇક એન્ડ શેર કરવાનું ભૂલશો નહીં અને ખાસ અમારી ચેનલ ગુજરાત સમુદાયને સબસ્ક્રાઇબ કરી લેશો. નમસ્કાર. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક એન્ડ શેર કરવાનું ભૂલશો નહીં અને ખાસ અમારી ચેનલ ગુજરાત સમુદાયને સબસ્ક્રાઇબ કરી લેશો. આવતીકાલે કોઈ નવા ટોપિક પર ચર્ચા કરીશું.